નમસ્તે મારા બાળ મિત્રો. આજે આપણે કૃષ્ણ ભગવાનની વાર્તા સાંભળવાની છે. કૃષ્ણ ભગવાન તો બધાના વાલા હશે ને, તો ચાલો આપણે આજે એમને નાનપણની લીલા સાંભળીએ. નંદ બાબાનું મોટું બધું ગાડું હતું ને, આંગણામાં પડેલું. એની છે ને યશોદા મૈયા છે ને કૃષ્ણ ભગવાનને મસ્ત ઊંઘાડીને લઈ ગયા હતા. મસ્ત ઊંઘાડ્યા હતા ત્યાં. અને કંઈ કામથી તેમને યમુના નદીમાં જવું પડ્યું હતું. અને થોડી વાર થઈ. કૃષ્ણ ભગવાન આંખો ચોળી આળસ મળી, પછી ઉઠ્યા. આજુબાજુ જોયું તો મમ્મી તો ના મળી, યશોદા મૈયા ના મળી. થોડા હાથ પગ ગુછાડ્યા, જોયું તો યશોદા મૈયા નહીં. કૃષ્ણ ભગવાન તો ગુસ્સો ભૂખે બહુ બધી એમાં એમને ગુસ્સો આવતા ગાય લાલ 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 થઈ ગયા હતા. લાલ 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 લાલ. અને એવો ગુસ્સો આવતો તો રડવા માંડ્યા. મેં જોયું તો યશોદા મૈયા તો ભાગતા ના આવે. તો ગુસ્સો આવ્યો તો એ લાત મારીને ગાડું ઉથલ્યું અને પડ્યું. તેનો અવાજ સામે તો બધા ડરીને ભાગ્યા. અરે આ શું અવાજ આવ્યો? યશોદા મૈયા તો જોર ભાગતા આવ્યા. અને પછી શું કર્યું? કનૈયાને જોયું તો મારા કનૈયાને વોકી તો જોયું તો કનૈયો તો હેમ ખેમ. તો પછી વિચારતા કનૈયાને ધવડા માંડ્યા. પછી નંદ બાબા એમની જોડે ઉભેલા. બંને વિચારતા હતા કે આવડું મોટું ગાડું કેવી રીતે ઉથલી ગયું. પછી ત્યાં ગોવાળનો છોકરો આવે ભાગતો ભાગતો. નંદ મહારાજે પૂછ્યું કે કોઈ બળદોને કઈ ઝઘડો તો નહીં થયો કે આ ગાડું ઉથલી ગયું? તો એ કે છે ને હે ના, તમારા કનૈયાને એક જ લાતમાં આખું ગાડું ઉથલાવી દીધું. બધા તો એકદમ આશ્ચર્યથી જોવા માંડ્યા. જો તમે આનો નેક્સ્ટ પાર્ટ સાંભળો તો આ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. રાધે રાધે.